કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે તમે સારા હશો. તો આજે આપણે શું જોવાના છીએ? તો કે સ્વાધ્યાય 3.1 ના દાખલા નંબર 9. પરંતુ ધોરણ 7 ચેપ્ટર 3 માહિતીનું નિયમન, જેને સ્વાધ્યાય 3.1 ના દાખલા નંબર 9 અને એ પહેલા તમે જો આના આગળના બે ચેપ્ટરોની વિડિયો ન જોઈ હોય અને સ્વાધ્યાય 3.1 ના 1 થી લઈને 8 દાખલાની વિડિયો ન જોઈ હોય તો અમારી ચેનલ પર જઈને જોઈ શકો છો. તો આ નવમા દાખલામાં કહ્યું છે 10 છોકરીઓની ઊંચાઈ સેમીમાં માપવામાં આવેલ છે અને નીચે દર્શાવ્યા પ્રમાણે પરિણામ મળેલ છે. તો અહીંયા આપણને આ ઊંચાઈઓ આપી દીધી છે, જે 10 છોકરીઓની ઊંચાઈ છે. તો તેના પરથી આપણને પ્રશ્નનો જવાબ આપવાનો કહ્યું. તો તેમાં છે સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ કેટલી છે. તો હવે આપણે આને ચડતા ક્રમમાં ગોઠવીએ તો પણ ચાલે અને ના ગોઠવીએ તો પણ ચાલે. તો અહીંયા હું ગોઠવતો નથી. તો અહીંયા સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીઓની ઊંચાઈ કેટલી છે તેમ કહ્યું છે. તો સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરી કઈ છે? તો અહીંયા 135 છે, 150, 139, 128, 151, 132, 146, 149, 143 ને 141. તો અહીંયા આપણને મોટી દેખાય છે 151. તો અહીંયા લખીશું આપણે 151 સેમી. અહીંયા આપણને કહ્યું હતું કે સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ કેટલી છે? તો અહીંયા આપણે લખી દીધું 151 સેમી. હવે બીજો પ્રશ્ન, સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ કેટલી છે? સૌથી ઓછી ઊંચાઈ અહીંયા આપણને દેખાય છે 128. તો અહીંયા લખી દઈએ 128 સેમી. 128 સેમી. હવે એવું કહ્યું છે આ માહિતીનો વિસ્તાર શોધવાનો છે. તો આ માહિતીનો વિસ્તાર એટલે કે કઈ માહિતી? આ જે ઊંચાઈઓ આપી છે તે કે આ બંને? તો આ જે ઊંચાઈઓ આપી છે તે તો આપણે સરાસરી શોધવા માટે વાપરવાની છે. અને વિસ્તાર શોધવાનો કયો હોય? તો અહીંયા આપણે વિસ્તારનું સૂત્ર હતું કે સૌથી વધુ ઊંચાઈ માઈનસ સૌથી ઓછી ઊંચાઈ. તો હવે અહીંયા આપણને આપી છે સૌથી વધુ ઊંચાઈ, તો તે લખી લઈએ 151. અને અહીંયા સૌથી ઓછી આપી છે તે છે 128. તો તેને માઈનસ 128. તો 151 માઈનસ 128 કરીએ. હવે 1 માંથી 8 ના જાય તો અહીંયા 11, અહીંયા 4, 11 માંથી 8 જાય તો 9, 10 ને 11 તો રહેશે 3, અને 4 માંથી 2 જાય તો રહેશે 2, અને 1 માંથી 1 જાય તો 0. તો અહીંયા આપણને મળી ગયું 23. તો આ માહિતીનો વિસ્તાર થઈ ગયો 23. આ જે બંને માહિતી છે તેનો વિસ્તાર મળી ગયો આપણને 23. તો હવે જોઈએ ચોથો દાખલો. તેમાં કહે છે છોકરીઓની સરાસરી ઊંચાઈ કેટલી છે. તો સરાસરી ઊંચાઈ શોધવા માટે હવે આપણે આ બેની જરૂર નહીં, પરંતુ આ બધી જે 10 ઊંચાઈ છે તેનો સરવાળો કરવાનો છે. તો અહીંયા સરાસરી લખી લઈએ. તેનું સૂત્ર છે કુલ ઊંચાઈનો સરવાળો છેદમાં કુલ છોકરીઓ. તો અહીંયા કુલ ઊંચાઈ આપણે લખી દઈએ છીએ 135 + 150 + 139 વત્તા 128 વત્તા 151 વત્તા 132 અને વત્તા 146 વત્તા 149 વત્તા 143 વત્તા 141 અને એના છેદમાં કુલ છોકરીઓની સંખ્યા. તો કુલ છોકરીઓ અહીંયા આપણને આપી દીધી હતી કે 10 છોકરીઓ. તો અહીંયા લખી દઈએ 10. તો અહીંયા આનો આ જે સરવાળો છે તે થાય છે 1414 અને એના છેદમાં 10. હવે આ જવાબ મેળવવા માટે આપણે ભાગાકાર પણ કરી શકીએ કે 14 ભાગ્યા 10. તો અહીંયા
આપણે 14 12 મૂકીશું. તમે ભાગાકાર પણ કરી શકો છો, પરંતુ આનો સીધો જવાબ પણ આવી જશે કે અહીંયા આપણે સંખ્યા લખી લઈએ 14 અને અહીંયા એક શૂન્ય છે તો જમણી બાજુથી એક સંખ્યા પછી પોઈન્ટ, જે આપણે બીજા ચેપ્ટરમાં કરતા હતા. તો અહીંયા આપણને જવાબ મળી ગયો છે 141.4. તો અહીંયા આપણો નવમો દાખલો પૂરો થાય છે અને સ્વાધ્યાય 3.1 પણ પૂરું થઈ જાય છે. તો હવે મળીએ છીએ આગળના વિડીયોમાં સ્વાધ્યાય 3.2 ના પહેલા દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. તો હવે જોઈએ દાખલા નંબર 5. એમાં કહ્યું છે કેટલી છોકરીઓની ઊંચાઈ સરાસરી ઊંચાઈ કરતાં વધુ છે. તો અહીંયા આપણે સરાસરી ઊંચાઈ લખી લીધી છે, તે છે 141.4 સેમી. એટલે આપણે તેને 141 ગણી લેવાનું. તો અહીંયા 141 થી વધુ ઊંચાઈ કઈ છે, કેટલી છોકરીઓની છે. તો અહીંયા આપણે જોઈએ તો 135 તો તે નહીં આવે, 150 તો તે આવશે, 139 તો તે નહીં આવે, અહીંયા 128 તો તે પણ નહીં આવે. તેના પછી છે 151 તો એ આવશે, 132 તે નહીં આવે, 146 તો તે આવશે, 149 તો તે પણ આવશે અને 143 એ પણ આવશે. તો અહીંયા થઈ ગઈ 1 2 3 4 અને 5. તો અહીંયા આપણે લખી શકીએ કે 5 છોકરીઓની ઊંચાઈ સરાસરી ઊંચાઈ કરતા વધુ છે. તો અહીંયા આપણો દાખલા નંબર 9 પૂરો થાય છે અને સ્વાધ્યાય 3.1 પણ પૂરું થાય છે. તો મળીએ છીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.